જે બીજું હોય. મૂળ શ્લોક છે, એના પછીથી આગળનો જે કઈ ચર્ચા વધી છે તે જોશું. અને સાથે સાથે શ્રી હરિરાજીને એક વિનય કે કેટલો સમય લેશે એ અનુમાનિત સમય યથાશક્ય ઓછો હોય તો વધારે ચર્ચાને આપણે આવરી શકીશું, ને વધારે હશે તો ઓછી ચર્ચા આવરી શકાશે. તેમાંથી જે કલ્પ એમને અભિપ્રેત હોય તે મુજબ ઓછામાં ઓછો કેટલો સમય એમને જોઈશે એનો એ સ્પષ્ટીકરણ કરે તો પછી હું મારી પણ કઈ ખુલાસો એ બાબતમાં કરી શકું. અને હવે મને નથી લાગતું કે શરૂઆતમાં થોડોક જેવો મતભેદ થઈ ગયો તો ફરીથી અમારે મતભેદ થઈ જશે, કેમ કે હું પણ અતિશય પ્રભાવિત થયો છું એમની શૈલીથી, અને આશા રાખું છું કે મારા વતી કોઈ દુર્વ્યવહાર થયો હોય એની એમને કોઈ લાગણી કે આઘાત નહીં લાગ્યો હોવો જોઈએ. ઉપહાસની તો ભાઈ મેં પહેલાથી બતાવ્યું ખોટ જ છે, કઈ ખોપડીમાં એની માફી માંગવાનું કે એ તો એના માટે કે લોકોના માથા ભારા નથી જાય. આવી ચર્ચા સાંભળે પછી ઊંઘી જાય તો પછી જગાડવા કેવી રીતે? મૂળ હેતુ એ છે. એમાં કેટલાક કથામાં શું કરે છે, બહુ સારી ટેકનિક વાપરતા હોય છે. બોલો શ્રી યમુના મહારાણી કી જય, બોલો શ્રી બાલકૃષ્ણ, એટલે બધા જાગી જાય કે શું થયું, પૂરી થઈ કે પાછું શરૂ થયું. એવી અમને અને એમને બંનેને ટેવ નથી, એટલે એવો તુચકો વાપરી લઈએ છે કે ઊંઘ આવતી હોય તો ઉડી જાય. તો સેવા સ્વરૂપ કોને ઉપર भी वो थोड़े हाँ वही चले तो लिंक बन जाए. આટલા દિવસની ચર્ચામાં 2 દિવસની અને પુસ્તિકાઓ જેઓના હાથમાં છે તેઓ બધાએ પોતે પણ વાંચવાનો પરિશ્રમ લીધો હોય, બાજી ગેરમાં એમને મૂકી દીધું તો કશું હજી સમજ નહીં પડે તમને, પણ વાંચવાનો પરિશ્રમ લીધો હશે તો એટલી વાત આપણી સમક્ષ સ્પષ્ટ થઈ કે શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે ચેતસ્તક પ્રવણમ સેવા, ચિત્તનું ભગવાનમાં ચોંટી જવું તે સેવા છે. અને તે માનસી કક્ષાએ પહોંચે ત્યારે એ સેવા પરા ફલરૂપા હતા. પણ એ માનસી ઉપર કેવી રીતે પહોંચે તે પહોંચવાની જે કક્ષા એમાં ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા, તો માનસી સેવા ફલિત થાય તેના માટે આપણે શું તનુજા અને વિત્તજા એમ બંને નોખી નોખી કરી શકાય છે કે તનુવિત્તજા એમ એક જ સેવા નો પ્રકાર છે. એટલે શ્રી હરિરાયજી તે વખતે એમ કહ્યું હતું કે દ્વૈવિધ્યમ ત્રૈવિધ્યમ. થોડો ખુલાસો કરી દઉં કે સેવા 2 પ્રકારની કે 3 પ્રકારની? 3 પ્રકારની એટલે માનસી, તનુજા અને વિત્તજા. અને દ્વૈવિધ્યમ જયારે એમણે કહ્યું તે વખતે માનસી અને તનુવિત્તજા એ
બંને કલ્પમાં એક વાત સ્પષ્ટ સમજો કે માનસી સેવા પરમ ફલ રૂપા સેવા છે પ્રભુની. એ બાબતમાં કોઈ વિવાદ્ય વિષય લાગ્યો જ નહીં, એમને પણ નહીં, મને પણ નહીં. એટલે પક્ષ ગ્રહણ કરવાની કોઈ આવશ્યકતા જણાય નહીં. પણ માનસી સેવા ફલિત થાય તેના માટે તનુજા સેવા કરવી, વિત્તજા સેવા કરવી. તનુજા સેવા કરવી એટલે તનથી સેવા કરવી, વિત્ત કોઈકનો વાપરવો. વિત્તજા સેવા કરવી એટલે તન કોઈકનો સેવામાં વપરાતો હોય, આપણે એને પૈસા આપવા. તો આજની ભાષામાં કહું તો જે ઠેકાણે તનનું વિત્તજા સેવાનું બાયફર્કેશન, ભાગલા પાડી શકાય છે કે નથી પાડી શકાતા, એ વિવાદગ્રસ્ત પ્રશ્ન હતો. તેમાં શ્રી હરિરાયજીએ એ પક્ષ લીધો કે ત્રૈવિધ્યમ. ત્રૈવિધ્યમ એટલે ફલરૂપા સેવા, માનસી સેવા, અને સાધન રૂપા સેવા તે તનુજા અને વિત્તજા અને તનુ વિત્તજા. એમ હું ભૂલતો ન હોઉં તો એમનો પક્ષ મને સમજમાં આવ્યો છે. એટલે એકંદરે સેવા હવે ચતુર્વિધ થઈ. એ વાત ભૂલી નહીં જતા કે એક માનસી સેવા, એક તનુ વિત્તજા સેવા, એક તનુજા સેવા અને એક વિત્તજા સેવા. એટલે જો શ્રી હરિરાયજી મને એલાવ કરે તો હું એમ કહીશ કે ત્રૈવિધ્ય પક્ષ એમનો સંશોધિત થવો જોઈએ, ચાતુર્વિધ્યમ હોવો જોઈએ નહીં. અથવા મિસ્ટેક કરતો હું તો કરેક્ટ કરે અને પોતાની ઉપપત્તિ અને સાચો પક્ષ નિરૂપણ. મૂળ વાક્ય થોડા ધીમો રાખો, પંખો થોડો ધીમો રાખો. बड़ी मुश्किल है. नहीं चले बंद करा दो. नहीं चालू है. जो वचन है पहले चालू करो ना, आप बंद करो. वचन है वो तो आपके सामने है. अब मैं स्पष्ट कर दूं कि सेवा 3 प्रकार की होती है. 4 का जो आपने कहा वो नहीं. परंतु उस वक्त तो सिर्फ उत्तर ही मांगा गया था संशय का, इसलिए मैंने त्रैविध्यम कहा. अब उसके साथ खुलासा दे रहा हूं, त्रैविध्य अधिकारी भेद से मिलता है. આપણે સમયનો સમય બંધ ध्यान रखूंगा. નહીં, સમય બંધ નથી થયો. કેટલી વખત तो आप बांध दो. નહીં, આ બંધ आप नहीं करें. આપની અપેક્ષિત આપવું છે, એમાં કોઈ આગ્રહ નથી કરવાનો. નહીં. ખરેખર વિષયને કેટલા સમયની અપેક્ષા છે? આ બહુ કપડી સ્થિતિમાં મને મૂકી દે. બરાબર. કેટલો સમય આપની પાસે છે અને મુદ્દાના વિષયો તો ઓછામાં ઓછા 4-5 જેવા છે, તો 20 મિનિટ જેટલું આપું તો બસ ઘણું સારું થઈ જાય. તો છૂટી જાય તો વાંધો નહીં આવતો. अच्छा, तो अब जरा ध्यान से सुने और जो वाक्य है, वचन है, वो आपके पास है, उसको भी ध्यान से पढ़ें. एक देव सेवा स्वरूप मित्याहु चेतयति, उक्त सेवा साधने इतरे इत्याहु, वित्तम दत्वा अन्येन पुरुषेण कृत्वा कारिता एका इत्यादि. अब यहां तत्सिद्धे तनुवित्तजा, इससे पहले इसमें जो वचन लिया गया है, इससे पहले का जो वचन है वो थोड़ा ध्यान में लेना जरूरी है. वो इसमें तो है नहीं. तत्व मानसी सा परा फल रूपा, इससे पहले देखिए साच फल रूपा साधन रूपा चाहते. पहले इसमें स्पष्ट है कि वह सेवा माने सेवा स्वरूप जो बता दिया गया, कृष्ण सेवा सदा कार्य, वह सेवा 2 प्रकार की है. देखना, आप सुनना ध्यान से.
फल रूपा साधन रूपा चाश्च, फल रूपा और साधन रूपा। फल के साथ भी रूप पद जुड़ा हुआ है और साधन के साथ भी रूप पद जुड़ा हुआ है। घटम घट रूपम, घट और घट रूप में जो भेद होता है न्याय शास्त्र के अनुसार, वही फल और फल रूप में, साधन और साधन रूप में भेद होगा। इससे ज्यादा नहीं कहूंगा कुछ। एतदेव सेवा स्वरूप मित्याहो, इसके नीचे सीधा उक्त सेवा साधने इतरे इत्याहो। प्रभुचरण यहां साधन के साथ जो पहले जोड़ा गया रूप पद है उसको हटा रहे हैं। ध्यान से देखें, यहां वो रूप पद नहीं, केवल साधन पद है। अर्थात साधनत्व स्वीकार, द्विवचन स्पष्ट है। उक्त सेवा साधने इतरे ते द्वे सेवे, अर्थात साधनत्वेन सेवे द्वे। जब हम साधनत्व का विचार करते हैं, साधनत्व विचार किया जाएगा तो सेवा दो तरह की प्राप्त होगी। क्यों कि ये जो तनुवित्त जापद है वो द्वंद्वांत श्रूयमाणत्वात्, ये हेतु आगे मुझे भूल गया हूं मैं नाम, एक टीकाकार लिखे एकम अभिसंबद्ध, हाँ है ना, वो वचन थोड़ा सा भूल गया, वो आगे है। द्वंद्वांत जो श्रूयमाणत्व है उसका, उससे ये तो बात स्पष्ट हो गई कि वो दो हैं, परंतु दो रूप में अपने मतलब वृत्व जब तक है उसमें तब तक वो साधन तो जरूर है, परंतु साधन रूप नहीं। इसीलिए उक्त सेवा साधने इतरे इति आहो। इससे आगे जो विश्लेषण किया गया, वो स्वरूप बताया गया, ये तो ठीक है, ये ध्यान देने की बात नहीं। अब एतादृश्यौ ते तत्साधिके न, एतादृश्यौ अर्थात ययोः साधनत्वं स्वीकृतम, जिनका साधनत्व स्वीकार किया गया है, अर्थात जो साधन है, जो साधन ही है, साधन रूपा नहीं है, साधन ही है केवल, वो तत्साधिके द्विवचन, अर्थात सेवा, मानसी सेवा की साधिके, दोनों अलग अलग चल रही है, द्वे ना, क्योंकि साधकत्व और साधनत्व दोनों में भेद है। साधकत्वम साधनत्वम च भिद्यते, तब तारतम्य। मेरी दृष्टि से साधनत्व अलग होता है, साधकत्व अलग होता है। साधनत्व और साधकत्व एक नहीं होता। यथा एक आपको पंक्ति सुनाओ सर्वोत्तम स्तोत्र की, यागादौ भक्ति मार्गैक साधनत्वोपदेशकः। इसको यदि साधकत्वोपदेशकः कर दिया जाए तो क्या होगा? विज्ञजन विचार में यागादौ भक्ति मार्गैक साधनत्वोपदेश, साधन तो साधन ही है, वो साधक हो, वो उसके लिए उसे एक प्रोसेस अर्थात एक क्या कहना, प्रक्रिया से गुजरना पड़ता है, एक कुछ बनता है, तब वो साधक होता है। यथा आपको एक दूसरा उदाहरण दूं, लौकिक, जैसे मिट्टी है, वो घड़ा घट मट्टी માટલું बनाविए ना, अपने માટલું, तो घट बनाने का साधन मिट्टी है, इसमें कोई शक नहीं है। वो जहां भी पड़ी है, कहीं भी पड़ी है, आपकी मुट्ठी में है, मुट्ठी भर मिट्टी भी घट बनाने का साधन है। परंतु जब तक घट बनाने के लिए मिट्टी का अपना रूप नहीं बनता, उसमें कई चीजें जुड़ती हैं, उन सब चीजों के पूर्ण होने पर एक स्वरूप जब तक उसका नहीं बनता, तब तक वो फल को, घट को सिद्ध नहीं कर सकती। बाकी साधनत्व तो उसमें है, जरा ही है। घट का साधनत्व मिट्टी में है स्वभाव से ही, साधन रूपत्व वो तो बनेगा, अन्यथा नहीं हो सकता। स्वर्ण है, स्वर्ण में आप हार इत्यादि बनाएं, उसका साधन स्वर्ण है ही सही। आपको एक नेकलेस बनाना है तो आप 2 બંગડી ले जाओ, 4 બંગડી ले जाओ, 2 બંગડી ले जाए,
સોનીને કયો કે નેકલેસ બનાવી આપો, तो तुम्हें 2 बंगड़ी में न बने, पर आपको जो नेकलेस चाहिए वो 2 चूड़ी से नहीं बन सकता, वो 4 से बन सकता है, इसलिए 4 लाइए। अर्थात जब तक वो अपने रूप में नहीं, पूर्ण रूप में जितना वहां अपेक्षित होना चाहिए उस रूप में जब तक वो साधन नहीं आता तब तक उसका साधन रूपत्व सिद्ध हो नहीं सकता, अन्यथा साधनत्व तो है ही है। इस दृष्टि से श्री गोसाई जी ने, वैसे ये भी एक श्याम दादा के लेखों में मैंने पढ़ा है इसलिए कह रहा हूं कि ये निषेध कूटस्थ वाक्य है, ऐसा भी मैंने पढ़ा है। वो भी थोड़ा सा खुलासा कर दूं कि मेरी दृष्टि से सामान्यतया हमारे पूर्वाचार्य विद्वान जो व्याख्याकार होते थे वे अपने आप ही अपनी उसके व्याख्यान की शैली से ही वाक्यों की कोटियों को निर्धारित कर दिया करते थे अक्सर, कि निषेध्य कोटिस्थ है या समाधेय कोटिस्थ है या अवधेय कोटिस्थ है या विधेय कोटिस्थ है या हेय कोटिस्थ है। हेय कोटिस्थ भी तो होता है बात, तो उनकी कोटियां स्वतः ही वो अपने, उनकी एक स्वभावतः एक छटा है प्राचीन टीकाकारों की, वो अपने आप उसमें पुरुषोत्तम जी की तो बहुत सुंदर है, वो स्वतः ही उसकी निर्धारित कर देते हैं। श्री गोकुलनाथ प्रभुचरण की इत्यादि बहुत सुंदर होती है। तो जहां जिस वाक्य की कोटि समाधेय होगी तो वहां आकांक्षा करके उसका समाधान प्रस्तुत कर दिया जाएगा, जिनका निषेध होगा तो वहां आकांक्षा प्रस्तुत करके उसका निषेध कर दिया जाएगा। जो मतलब स्वीकारी कोटि में हो तो उसका करके ओम करके उसको स्वीकार कर दिया जाएगा। तो अक्सर कोटियां अपने आप निश्चित कर दी जाती हैं व्याख्याकर्ताओं के द्वारा, ऐसा मेरा अनुभव है, कहीं ना भी हो तो मैं कह नहीं सकती। यहां उक्त सेवा साधने इतरे, यहां से लेकर जब हम ये इसका पूरा परिशीलन करते हैं इस अंश का, तो एतादृश्यौते तत्साधिके न, यहां जो न आया निषेध, इस निषेध की व्याप्ति जो है उसको हम जब सोचते हैं तो वो जाति कहां है, तो वो साधकत्व में जाके लगती है, साधन में लगती मुझे नहीं लग रही है। अर्थात साधकत्व निषिद्धम न तो साधनत्वम, यह कहा जाए। श्री गोसाई जी उसका साधकत्व निषिद्ध करते हैं, साधनत्व नहीं। साधन तो दोनों है, चाहे तुम शरीर से सेवा करो तो ही साधन तो हुआ, चाहे वित्त से सेवा करोगे तो ही साधन तो हुआ ही। चर अचर आपका भगवत संबंध तो हुआ ही सही किसी भी रूप में, इसलिए वो साधन तो है ही। जैसे साधन मात्र होते ही है, कर्म मार्ग के जितने साधन हैं वे सब भक्ति मार्ग में क्या है, साधन थोड़ी है, साधन तो है ही, क्योंकि वो तो भगवान ने उनको प्रकट किया है और भगवत अंश से उससे अलग तो वो है नहीं, इसलिए हम उन्हें अलग तो माने। जितना भी जो अलग नहीं है, अर्थात माया से संबद्ध जो नहीं है, यावन मात्रम माया संबद्धम असंबद्धम, वो सबका सब जो है वो अपने अपने रूप में जहां शास्त्र के द्वारा उसका निर्धारण किया जाता है वहां वो अपने रूप में साधन है। तो ऐसी परिस्थिति में मेरी दृष्टि से यहां उक्त सेवा जो ऊपर बताई गई सेवा है उसके साधन तो 2 हैं, तनुजा और वित्तजा। मध्यम पदलोपी है, इस झंझट को व्याकरण को भी क्या करें। पर एतादृश्य अर्थात केवल साधन रूप में की गई ये दोनों सेवाएं तत्साधिके न, वो मानसी की फल की साधिका हो नहीं सकती, परंतु जब इनको तनु वित्तजा दोनों को मिलाकर की जाती है तब उसका एक रूप बनता है साधन रूपम। साधन रूपा होते ही वो मानसी की साधिका बन जाती है। एतेन, इससे जो सिद्ध हुआ भाव, एतेन इससे ये बात हुई, क्योंकि स्पष्ट कहा कि भाई ये दोनों अलग अलग जो होती हैं तो बेचारी केवल साधन मात्र रह जाती है, इसलिए इनमें साधकत्व तो आ नहीं पाता। इसलिए साधकत्व किसमें आता है, तो एतेन भगवद अर्थम निरूपते स्वसर्वस्व निवेदन पूर्वकम तत्रैव स्वविदेह विनियोगे प्रेमणी जाते सा भवति, ये आगे इसीलिए बताया। एतादृश से अवान्तरम, अब ये आगे लूंगा।
इसमें मेरा ये मानना है। एक बात तो ખરેખર કહેવાની બહુ તાતી જરૂરિયાત પડે છે કે અહીંયા પૂર્વ પક્ષ જો શ્રી હરિરાયજીએ ગ્રહણ ન કર્યો હોત, બીજો એવો કોઈ આવો પૂર્વ પક્ષ માંડી જ ન શક્યો હોત. અને આ નિંદાના રૂપે નથી કહી રહ્યો, પૂર્વ પક્ષની પ્રબલતાના અર્થમાં કહી રહ્યો છું. અને એ જે પ્રબલતા છે, એ પ્રબલતા મને માન્ય છે એ અર્થમાં નહીં, પણ પૂર્વ પક્ષ તરીકે ઘણો પ્રબલ છે એ અર્થમાં કહી રહ્યો છું. સર્વથા અમાન્ય પૂર્વ પક્ષ છે. અને તેના કારણ મારા હિસાબે સાધન રૂપા અને સાધિકા. તો હું ભાવાર્થની પુનરાવૃત્તિ નહીં કરું, કેમ કે ઉક્ત સેવા સાધને ઇતરે, આ જેવી રીતે સ્ત્રીલિંગમાં તાણીને લીધો છે, સકલ અર્થ તેનો સીધો, તે પૂર્વ પક્ષમાં તાણીને લીધો. તે જે તાણીને લીધેલો અર્થ છે તે સાધનમ સાધને સાધનાની અને વિત્તમ અને તનુ એ સરળતાથી ત્યાં જો મળતા હોય તો ઉક્ત સેવા સાધને ઇતરે એમ ન કહીને ઉક્ત સેવા સાધિકે ઇતરે એવો પદ ઔચિત્યના દૃષ્ટિએ હોવો જોઈતો હતો. અને વિત્તમ દત્વા અન્યેન પુરુષેણ કૃત્વા કારિતા એકા એતાદૃશેન પુંસા કૃતા ચ અપરા એતાદૃશ્યૌતે તત્સાધિકે ન. એટલે કોઈકને પૈસા આપીને સેવા કરાવી લેવી અથવા કોઈકથી પૈસા લઈને સેવા કરી લેવી, તે બંને પ્રકારની સેવા માનસી સેવાની સાધક નથી એ જણાવવા માટે અભિપ્રાય જ્ઞાપકમ સમસ્ત પદમ છે. એટલે તનુજા સેવા અને વિત્તજા સેવા, જેને શ્રી હરિરાયજી સાધિકા નથી માનતા પણ સાધન રૂપા માને છે, તે નિષ્ફળ છે. અને નિષ્ફળ સાધન કેવું હોય, જેના માટે સંસ્કૃતમાં અજાદ અલસ્તન કહેવામાં આવે છે. બકરીના ગળામાં કંઈક હોય છે, થણ જેવું, થણ કહેવાય, કંઈક કહેવાતું હશે, તે આંચલ જેવું, તેમાંથી દૂધ નથી નીકળતું, ખાલી જોવાનું હોય છે. તો એવું કંઈક છે. હવે એવું સાધન હોય તો વાંધો, મને પણ કઈ બાબતમાં બહુ વાંધાજનક વાત લાગતી નથી. છે નિષ્ફળ, અને નિષ્ફળત્વાદ પણ અકરણીય છે. પણ નિષ્ફળત્વાદ અકરણી ઘણી બધી વસ્તુઓ હોઈ શકે. દાખલા તરીકે કોઈક બેઠા બેઠા હાથ હલાવે કે પગ હલાવે કે કાન ખંજવાળે, કોઈકને ટેવ હોય, એ ઘણી બધી વસ્તુઓ નિષ્ફળ હોઈ શકે છે. તે નિષિદ્ધ હોય છે એવું નથી પ્રાપ્ત થતું. પણ આપણે જાણીએ છીએ કે શ્રી હરિરાયજીએ વાત કબૂલ રાખી છે કે સેવાર્થ બીજાથી પૈસા લેવું એ દેવલકત્વ છે. અને દેવલકત્વ સંપાદકત્વ હોવાથી નિષિદ્ધ કોટીમાં પાછી નિષ્ફળ છે, અનિષિદ્ધ કોટીમાં નિષ્ફળ નથી. તેથી પણ એ નિરસ્ત થઈ જાય છે. અને બીજી વસ્તુ જે સૌથી વધારે આ પ્રસંગમાં ધ્યાન આપવા જેવી છે, જેનું શ્રી હરિરાયજીએ લક્ષ્યમાં નથી લીધું, તે શ્રી પુરુષોત્તમજીની વ્યાખ્યા છે. તચ્ચેદ વિત્તમ વેતનત્વેન દત્તા કાર્યતે તદા ચિત્તસ્ય રાજસત્વં કુર્વતી ચિત્તસ્ય તત્પ્રવણત્વં ન કરોતિ. એટલે જ્યારે સાધન રૂપા, ये मैं वालों हूँ, आपने वो भले अजागलस मनवत है ये तो स्वीकार नहीं, तो आगे चलूंगी.
હવે पहले प्रवृत्ति की थी अपनी बात। અચ્છા એક મિનિટ તો હવે મેં કીધું તો ખુલાસો કરીને પછી भले भले તો ત્યારે તચ્ચેદ વિત્તમ વેતનત્વેન દત્વા કાર્યતે તદા ચિત્તસ્ય રાજસત્વમ કુર્વતી ચિત્તસ્ય તત્પ્રવણત્વમ ન કરોતી. એટલે જેને શ્રી હરિરાયજી સાધિકા સેવા નથી કહેતા. હવે જો થોડુંક સાવધાનીથી સમજશો તો વાત સમજમાં આવશે. એમણે ઉદાહરણ બહુ સુંદર આપ્યો છે જે વિચાર માટે ખરેખર ખૂબ જ વિચારણી ઉદાહરણ છે કે સુવર્ણ જેનાથી 4 બંગડી બનાવી શકાય તે સુવર્ણ જો 4 બંગડી બનાવવા માટે પર્યાપ્ત ન હોય તો શું 4 બંગડીમાં સાધક નથી હોઈ શકતો, સાધન હોઈ શકે છે. સાધક સુવર્ણ તે હશે કે તે એટલા તોલામાં જેટલામાં 4 બંગડી બની શકતી હોય એટલો. બહુ સુંદર ખરેખર ઉદાહરણ છે, પ્રશંસનીય. એમની પોતાની જે વાત છે એને સ્પષ્ટ કરવા માટે. પણ તે જે સાધન રૂપા તો પાછી મને લાગે છે શહેરાઈજી મુજબ સાધિકાનો કઈક પર્યાયવાચી કે એવું કઈક હોવું જોઈએ જો ભૂલતો ન હોઉં તો સાધન રૂપા એટલે સાધિકા અને સાધન તો સાધન જે છે એના માટે પુરુષોત્તમજી શું વિધાન કરી રહ્યા છે તે આપણે જોઈ લઈએ કે તચ્ચેદ વિત્તમ વેતનત્વેન દત્વા કાર્યતે તદા ચિત્તસ્ય રાજસત્વમ કુર્વંતી ચિત્તસ્ય તત્પ્રવણત્વમ ન કરોતી. ચિત્તને કોઈ દિવસે ભગવત પ્રવણ કરતું નથી. અને જે તનુજા સેવા યદિ ચ વિત્તમ વેતનત્વેન ગૃહીત્વા ક્રિયતે તદા ઋતુજો યાગવત સ્વસ્ય તત્પ્રવણત્વ રૂપમ ફલન ન સાધયતી. તો પેલા ગોર મહારાજને અનુવાદમાં આપેલો છે, જોઈ લેજો. ગોર મહારાજને યાગ કરાવવાનો ફલ નથી મળતો તેમ જે વ્યક્તિ સેવા કરવા માટે બીજાનો વિત્ત લઈ રહ્યો છે તેને પોતાની સેવાનો ફલ મળતો નથી. એટલે સાધન જે તનુજા સેવા અને સાધન જે વિત્તજા સેવા તે બંને નિષ્ફળ સેવા છે. એના પછી પુરુષોત્તમજી એક બહુ સુંદર વાત કહી છે કે તત્ર ઋત્વિક દક્ષિણાદિ વર્ણાદિવદ અત્ર તદ્દાનાદે ભક્તિ માર્ગે ભગવતા અનુક્તત્વાત અતસ્તથા ન કાર્યમ કિંતુ ભગવદ ઉક્ત રીત્યૈવ કાર્યમ તદૈવ સાધન રૂપા સાધ્ય રૂપામ માનસીમ સેવામ જનયતિ સ્વયંપી પશ્ચાત ફલરૂપતયા વ્રજસ્થાનામ એવ પર્યવસ્યતિ. એટલે પુરુષોત્તમજી સ્પષ્ટ એનો ખુલાસો કરે છે કે યજ્ઞમાં ઋત્વિજના વર્ણનું વિધાન છે વચનાત પ્રવૃત્તિ વચનાત નિવૃત્તિ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યકારી વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહારસી. તે ન્યાયથી શ્રી મહાપ્રભુજીના વચન આપણું શાસન કરે છે. અને મહાપ્રભુજીનું વચન અહીંયા શું આપણું શાસન કરી રહ્યું છે કે મહાપ્રભુજી અને શ્રી પુરુષોત્તમજી ભગવાન સુધી આ વાતને ખેંચી જવા માંગે છે કે ભગવાનને સેવા માટે આ વસ્તુનું વિધાન નથી કર્યું. યજ્ઞમાં એ વિધાન છે કે ઋત્વિજ વરણ થાય એટલે ત્યાં થઈ શકે છે. એટલે ક્ષત્રિયને વિધાન છે કે તમે મારી શકો છો યુદ્ધમાં કોઈને, તો એ હત્યા નથી કહેવાતી. યુદ્ધ જે છે શાસ્ત્ર ધર્મ કહેવાય છે અને બ્રાહ્મણને હત્યા કરવાની છૂટ નથી. એટલે બ્રાહ્મણ કોઈને મારે તો હત્યા કહેવાય, એનો યુદ્ધ ન કહેવાય. અને ક્ષત્રિય લડતા જો મરે તો સીધો સ્વર્ગ જાય, જ્ઞાન વિના કર્મથી જ સ્વર્ગ મુક્તિ મળી જાય. અને બ્રાહ્મણ જો આવું કુકર્મ કરે